સ્વાગત છે બુકબર્ડમાં। આજે આપણે જીપીએસસીના માધ્યમથી લેવાતી ડીવાયએસઓની મુખ્ય પરીક્ષા અંગે ચર્ચા કરવી છે અને એ મુખ્ય પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એને લગતું યોગ્ય અને નિર્ણાયક માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવું છે। જનરલી શું થાય છે કે વિદ્યાર્થીનો બે સમૂહ આની અંદર જોવા મળે છે મુખ્ય પરીક્ષામાં। એક એવો સમૂહ હોય છે જે સૌ પ્રથમવાર મુખ્ય પરીક્ષા આપતો હોય છે અને એક એવો વિદ્યાર્થી હોય છે જે એકથી વધુ વખત મુખ્ય પરીક્ષાનો સામનો કરી ચૂક્યો હોય છે। તો આજનું આ માર્ગદર્શન જે છે એ બંને વિદ્યાર્થી સમૂહ માટે એક નિર્ણાયક સાબિત થાય એ હેતુથી તમારા સમક્ષ મૂકવામાં આવી રહ્યું છે। જનરલી આપણે કોઈ અજાણી જગ્યા પર જતા હોઈએ તો એ જગ્યાને લગતો કોઈ કાચો નકશો અથવા કોઈ ચોક્કસ રૂપરેખા આપણી પાસે હોવી આવશ્યક છે અને એના અનુસંધાને તે આપણે ત્યાં યોગ્ય સમય અને યોગ્ય રીતે પહોંચી શકીએ છીએ। તો આ જે કાચો નકશો કે જે રૂપરેખા છે એને હું મારા શબ્દોના અનુસાર અભ્યાસક્રમ કહું છું કે જેટલા યોગ્ય રીતે તમે સિલેબસને સમજશો। રેડી? આપણા ગુજરાતીની અંદર એક કહેવત છે કે ન કરવાનું ન કરીએ તો કરવાનું કંઈ જ ના હોય। આનો મતલબ એવો કે સિલેબસ જે આપેલો છે એને નિર્ણાયક રીતે આપણે અનુસરી જઈએ। એમાં જે મુદ્દાનો ઉલ્લેખ નથી કરેલો એ મુદ્દાને આપણે અભ્યાસમાં ના લઈએ। ઓકે, એવું નથી કે મુખ્ય પરીક્ષાની તૈયારી તમે કરો એટલે તમને પ્રિલિમ પરીક્ષા જેટલો સમય મળ્યો હોય। રેડી? સમયની મર્યાદા હોય છે। સિલેબસ જે છે એનું વિશાળ સ્વરૂપ લઈને આપણી સમક્ષ ઊભો છે। ઓકે, અને એ વિશાળ સ્વરૂપનો જે સિલેબસ છે એનું સમાધાન કરવા માટેની એક નિર્ણાયક રૂપરેખા આપણી પાસે હોવી આવશ્યક છે। શરૂઆત કરીએ સૌથી પહેલા ટૉપિકની। તો પહેલો ટૉપિક આપણી પાસે છે સિંધુ સભ્યતા, જે આપણા ઇતિહાસનું સૌથી પહેલું બિંદુ કહેવાય છે। ઓકે, તો સિંધુ સભ્યતાથી શરૂઆત કરીએ આપણે તો એ સિંધુ સભ્યતા સાથે જોડાયેલા લક્ષણો અને એ લક્ષણોના પ્રશ્ન પણ આપણને કઈ રીતે પૂછાય છે। ઓકે, અત્યાર સુધી જે કોઈ તમે અભ્યાસ કરીને એનો એ અભ્યાસ આખો પુનરાવર્તન કરવાની કોઈ આવશ્યકતા છે નહીં। બસ એના અનુસાર કેવા પ્રશ્નો આપણને પૂછાય અને એ પ્રશ્નનો એક નિર્ણાયક જવાબ શું હોવો જોઈએ। રેડી? આપણે પહેલાં ચોખવટ કરી કે આમાંથી એક સમૂહ એવો પણ હશે કે જે અગાઉ પરીક્ષા આપી ચૂક્યો હશે મુખ્ય પરીક્ષા। ઓકે, પણ લખાણની મર્યાદાના અનુસાર એનું કદાચ સિલેક્શન ન થયું હોય તો આવી પણ પરિસ્થિતિ બની હોય। એટલે અહીંથી તમારે પહેલાં તો એ સમજવાનું કે પ્રશ્ન જે છે એ કઈ રીતે પૂછાય છે, પરીક્ષક જે છે એની શું અપેક્ષા છે પ્રશ્નના જવાબ પ્રત્યે। ઓકે, એને કયો જવાબ જોતો છે અને આપણે કયો જવાબ લખીએ છીએ, આ બંને વિચારધારા ભેગી થવી જોઈએ। ઓકે, તો એક નિર્ણાયક જવાબ મળે એવું કહેવાશે। ઓકે, અને તો વધુમાં વધુ યોગ્ય મૂલ્યાંકન થવાની શક્યતા છે। એટલે મુખ્ય પરીક્ષા આપવા માટે હજી હું તમને ફરીથી કહી દઉં કે તમારે આખા સિલેબસને તલસ્પર્શી ફરીથી ભણવાનું નથી। તમે બધી વસ્તુ જાણો જ છો તો જ તમારું પ્રિલિમ્સની અંદર સિલેક્શન થયું છે। રાઈટ? હવે એના અનુસાર આપણે કઈ રીતે પ્રશ્ન બને છે એ સમજવાનું અને એ પ્રશ્નને કઈ રીતે આપણે સચોટ દિશા આપી શકીએ એ સમજવાનું છે। ઓકે, તો એના માટે અહીંથી તમને પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવશે। ઓકે, અને આ જેટલા પણ સિલેબસના મુદ્દાઓ છે એ દરેક મુદ્દાને છૂટા પાડીને એની અંદરથી બનતા પ્રશ્નોની ગહન ચર્ચા આપણે કરશું। ઓકે, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે તો સિંધુ સભ્યતા અને સિંધુ સભ્યતાના લક્ષણોની ચર્ચા કરો। ઓકે, તો હવે આપણે સિંધુ સભ્યતાની જે કોઈ વાત જાણીએ છીએ એને સાઈડમાં મૂકીએ। આપણે માત્ર ને માત્ર એના લક્ષણો શું છે એ આપણા મનમાં પ્રશ્ન ઊભા થવા જોઈએ। ઓકે, અને એ લક્ષણો જે છે એને ધીમે ધીમે મુદ્દા વાઇઝ આપણે સાઈડમાં નોટ કરતા જઈએ અને એના પછીની વાક્ય રચના કઈ રીતે બને એનું માર્ગદર્શન જો સરખી રીતે મળી જાય તો જવાબ લખવાની સરળતા થઈ જાય। ઓકે, તો આવી રીતે જેટલા પણ સિલેબસના મુદ્દા છે એ મુદ્દાને જુદા જુદા પાડીને એના નિર્ણાયક પ્રશ્નો આપણે તમારી સમક્ષ મૂકશું। ઓકે, તો આ આપણે પહેલા ટૉપિકની વાત કરી કે સિંધુ સભ્યતા। ઓકે, એની પછી નેક્સ્ટ નંબર એનો સમાજ, એ સમયનો, એ સમયની ધાર્મિકતા। ઓકે, અને એની સાથે જોડાયેલી ગુજરાતની વિવિધતા। ઓકે, અને નેક્સ્ટ નંબર વૈદિક યુગ। વૈદિક યુગ પછી ક્રાંતિ થઈ એવું સમજી લઈએ આપણે, ધાર્મિક ક્રાંતિ। ઓકે, જેને આપણે જૈન ધર્મ કે બૌદ્ધ ધર્મ કહીએ। ઓકે, એ બૌદ્ધ ધર્મ જૈન ધર્મની સમાનતા શું છે એ પણ પ્રશ્ન બની શકે। જૈન અને બૌદ્ધ ધર્મની
તફાવતની વાત પણ આપણને પૂછી શકે. એના પછી નેક્સ્ટ નંબર નંદ રાજવંશ, જેના પછી મૌર્ય સામ્રાજ્યનો ઉદય થયો. ઓકે, તો એ પરિસ્થિતિ પણ આપણને પૂછી શકે, મતલબ મૌર્યના ઉદયની પહેલાંની વાત. રેડી? તો આમાંથી કેવો પ્રશ્ન આપણી સમક્ષ આવી શકે અને એ પ્રશ્નને લખવા માટે આપણી પાસે કયા શબ્દો હોવા જોઈએ. ઓકે, આપણી પાસે માત્ર કોઈ મુદ્દો આવવો જોઈએ, એ મુદ્દાને કઈ રીતે વાક્ય રચનામાં આપણે ઢાળીએ. ઓકે, અને એ વાક્ય રચના પણ કેવી હોવી જોઈએ કે વાંચવાવાળો વ્યક્તિ જ્યારે એના વાંચનની શરૂઆત કરે તો એ પહેલાં તો વાંચતા વાંચતા ક્યાંય અટકવો ના જોઈએ. મતલબ કે આપણી જે વાક્ય રચના જે છે એ એકદમ સરળ અને શુદ્ધ હોવી જોઈએ, જેથી કરીને પેલો વ્યક્તિ વાંચતા વાંચતા અટકશે નહીં, તો એની અંદર એક સકારાત્મકતા ઊભી થશે અને મૂલ્યાંકન જે છે એ યોગ્ય થવાની શક્યતા. જો એને તમારું વાક્ય એકથી વધુ વખત વાંચવાનો પ્રયાસ કરવો પડશે તો સ્વાભાવિક છે કે તપાસનાર વ્યક્તિ જે છે એની અંદર નેગેટિવિટી ઊભી થવાની શક્યતા. રેડી? એટલે અહીંથી તમે સમજી શકો છો મારા વાક્ય શું છે અને હું તમને શું કહેવા માગું છું. ઓકે, આપણે ધીમે ધીમે આના પ્રશ્નોના પ્રેક્ટિસની શરૂઆત પણ કરશું. ઓકે, તો આ થયો આપણો પહેલો મુદ્દો. તો પહેલા મુદ્દાની અંદર તમારે કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરવાનો છે એ હવે તમારી સમક્ષ વાત ક્લિયર થઈ ગઈ કે તમારે સિંધુ સભ્યતાના સમકાલીન ધર્મની વાત છે, સિંધુ સભ્યતાનો સાંસ્કૃતિક ઇતિહાસ શું છે, એ સિંધુ સભ્યતા ગુજરાત સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે, એની શું વિવિધતા છે એ. ઓકે, એના પછી વૈદિક યુગ, એના પછી નેક્સ્ટ નંબર જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને મૌર્ય સામ્રાજ્યના ઉદયની પહેલાંની વાત છે. ઓકે, આનો મતલબ એવો કે આટલા મુદ્દા જે છે એ બધા મુદ્દા ભેગા કરીએ ત્યારે આપણા સિલેબસનો એક ટોપિક બને છે. ક્લિયર છે વાત? ઓકે, એટલે આ સિવાયની જેટલી પણ વાતો વચ્ચે આવે, ઓકે, એ વાતને આપણે ધ્યાનમાં લેવાની નથી. અને બીજું કે આમાંથી કોઈ વાતને આપણે છોડવાની નથી. રેડી? આપણી દિશા શું હશે તો કે આ જે ટોપિક રહ્યા ને એને પણ આપણે સબ ટોપિકમાં ડિવાઈડ કરી દઈશું પ્રશ્નો ભણતી વખતે. એક્ઝામ્પલ તરીકે સિંધુ સભ્યતા, તો સિંધુ સભ્યતાને આપણે એક ટોપિક માની લેશું, એની સાથે જોડાયેલા પ્રશ્નોની ચર્ચા કરશું. એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ તો વૈદિક યુગ, તો વૈદિક યુગને આપણે એક ટોપિક માની લેશું, એની સાથે જોડાયેલા પ્રશ્નોનું એનાલિસિસ કરશું. ઓકે, કેવો પ્રશ્ન બને, એ પ્રશ્ન બનવા માટે શું આપણી પાસે રફ કામ હોવું જોઈએ, એની કઈ રીતે આપણે વાક્ય રચના બનાવી શકીએ. આ દરેક વસ્તુનું જો યોગ્ય માર્ગદર્શન વિદ્યાર્થી સુધી પહોંચી જાય એક વખત, ઓકે, તો જેમ પ્રિલિમ પાસ આઉટ થવાની સંખ્યા છે, ઓકે, એ જ રીતે નોંધપાત્ર વ્યક્તિ મુખ્ય પરીક્ષાને પણ પહેલી ટ્રાય સોલ્વ કરી શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે. ઓકે, તો આ જે ટોપિક છે એને આપણે જુદા જુદા ડાયવર્ટ કરી દઈશું. ઓકે, અને એમાંથી પ્રશ્નોના નિર્માણ આપણે કરશું. ઓકે, જે તમને મુદ્દા વાઇઝ રફ કામથી સમજાવવામાં આવશે. હવે રફ કામ શું એ તમારા મગજમાં પ્રશ્ન ઊભો થયો હશે. જો કોઈ પણ સારો કોઈ લેખક હોય અથવા તો કોઈ પણ નિર્ણાયક વ્યક્તિ હોય, ઓકે, એ તાત્કાલિક સીધું લખાણ ના કરી શકે. એને લખાણ કરવા માટે થોડા મુદ્દાઓ જોશે, થોડીક વિચારધારાઓ જોશે. ઓકે, શબ્દોનો ભંડોળ જોશે. ઓકે, તમને પ્રશ્ન આપવામાં આવે, તમે તાત્કાલિક લખો, અને બીજું એ તમે મુદ્દાનું ગ્રહણ કરીને એના ઉપર થોડો સમય લઈને પછી લખાણ કરો તો બંને જવાબની અંદર અંતર જોવા મળે. હવે રહી વાત કે આ રફ કામની, તો રફ કામ માટે આપણી પાસે સમય તો હશે નહીં ત્યાં જ્યારે લખાણ કરવા બેસીએ ત્યારે. ઓકે, તો અત્યારથી આપણે એની પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ કે કોઈ પણ પ્રશ્ન હોય એનું રફ કામ શું હોય. રેડી? કઈ રીતે એનો મુદ્દો આપણે મગજમાં વિચારી શકીએ, કઈ રીતે રફ કામમાં એ બિંદુ મૂકી શકીએ. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે તો સિંધુ સભ્યતા અત્યાધુનિક સભ્યતા હતી. ઓકે, આ થયો એક રફ કામનો મુદ્દો. હવે આ સિંધુ સભ્યતા અત્યાધુનિક કઈ રીતે હતી એ જો આપણે વધારે એના પર વાક્ય રચના બનાવી તો આપણે કહી શકીએ કે હાલના ભારતમાં પણ સમગ્ર વિસ્તારમાં ગટર આયોજન અને રસ્તાઓના નિર્માણની પરિસ્થિતિનો ટેકનોલોજી હોવા છતાં પણ અભાવ છે. તો ટેકનોલોજીનો એ સમય દરમિયાન અભાવ હતો છતાં પણ ટેકનોલોજી છે એ પોતે ચરમસીમા પર જોવા મળે છે. ઓકે, મતલબ એ સમયગાળાનો વિકાસ જે છે એ આપણે કહી શકીએ કે અત્યાધુનિક હતો, કે કોઈ પણ પ્રકારનું ઈંધણ નહીં હોવાથી, મર્યાદા હોવાથી હજારો કિલોમીટર સુધીનો સમુદ્રનો વેપાર એ લોકોએ કરેલો છે. રેડી? તો આપણે એને 100% અત્યાધુનિક કહી જ શકીએ. ક્લિયર છે? તો આ થઈ એની એક વિચારધારાની વાત કે કોઈ પણ મુદ્દો આપણને આપેલો હોય એના ઉપર આપણે કયા એંગલથી વિચાર કરી શકીએ. ઓકે, નેક્સ્ટ નંબરના ટોપિક પર જઈએ આપણે તો કહેશું આપણે મૌર્ય સામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્ય. શબ્દ એક જ લખેલો છે, મૌર્ય અને ગુપ્ત. ઓકે, હવે આમાં મૂળ રાજાની વાત જે છે એના કરતાં એની સાથે જોડાયેલું જે શાસન વ્યવસ્થા છે એ સમયની
સામાજિક રીતિ રિવાજ છે, ઓકે, વહીવટી માળખું જે છે, ઓકે, આમાંથી પ્રશ્ન બનવાની વધારે શક્યતા થાય છે, ઓકે, જેને આપણે વિસ્તૃત સ્વરૂપ આપીને એ સમયનો કલા વારસાનો વિકાસ, એ સમયની ભાષાકીય વિચારધારા, ઓકે, અને એ સમયની રીત રિવાજ અને પરંપરાઓ, ઓકે, અને શાસનની નીતિ, આ દરેક વસ્તુને ભેગા કરીએ આપણે તો આમાંથી પણ જુદા જુદા પ્રશ્નોનું નિર્માણ થાય છે, ઓકે, અને આ પ્રશ્નને કઈ રીતે લખવું એ જો આપણે યોગ્ય રીતે સમજી શકીએ તો બીજા નંબરના મુદ્દાને પણ આપણે યોગ્ય રીતે સમજાવી દઈએ. એટલે આમાં શું થશે કે મૌર્ય સામ્રાજ્ય એને આપણે એક મુદ્દો સમજશું અને ગુપ્ત સામ્રાજ્ય એને આપણે બીજો મુદ્દો સમજશું, ઓકે. એટલે આની સાથે જોડાયેલા પ્રશ્નો જે છે એને પણ આપણે છૂટા પાડશું. એ રાજાની નીતિ, એ સમયના સાંસ્કૃતિક વારસા, ઓકે, આને આપણે જુદા જુદા રફ કામના માધ્યમથી તમારા સુધી એનું સમાધાન મોકલશું. ત્યાર પછી નેક્સ્ટ નંબર જોઈએ આપણે વિજયનગર સામ્રાજ્ય, ઓકે, અને સૌથી અગત્યનો મુદ્દો દક્ષિણ ભારતના રાજવંશો, ઓકે. આ દક્ષિણ ભારતના રાજવંશો જે છે, ઇવન વિજયનગર સામ્રાજ્ય જે છે, ઓકે, આમાંથી ડેફિનેટલી 1 થી 2 પ્રશ્ન બનવાની પૂરેપૂરી શક્યતા છે, ઓકે, કેમ કે મૂળ વારસો જે છે એ દક્ષિણમાં જ સચવાયેલો છે, ઓકે. દક્ષિણ ભારતે જ એનું યોગ્ય રીતે જતન કરેલું છે, ઓકે. ત્યાંની તમે મંદિર સ્થાપત્ય જોઈ લઈએ, ત્યાંની ભાષાઓ જોઈ લઈએ આપણે, ઓકે, અને એ ભાષા ઉપર લોકોની રુચિ જોઈએ આપણે, ઓકે, તો એ હજી એમને અકબંધ જોવા મળે છે, ઓકે. તો એવું નિર્ણાયક વિજયનગર સામ્રાજ્ય અને દક્ષિણ ભારતના રાજવંશો, એની અંદર આપણે ચોલ વંશ કહી શકીએ, પલ્લવ વંશ કહી શકીએ, રાષ્ટ્રકૂટો પણ આપણે કહી શકીએ, ઓકે. તો આ દક્ષિણ ભારતના પ્રમુખ રાજવંશો, એના પણ પ્રશ્નો આપણે છૂટા પાડીને જોશું. એના પછી થયું ગુજરાતના મહત્ત્વના રાજવંશો, ઓકે, અને એમાં ડિટેલ જુઓ તમે, સિલેબસ આપવાવાળા વ્યક્તિએ નિર્ણાયક રીતે આની વાક્ય રચના બનાવી છે, મતલબ કોઈ મુદ્દો બાકી નથી રહેતો. ગુજરાતના પ્રમુખ રાજવંશો મતલબ રાજાની વાત છે, જે ક્રોનોલોજીકલ વાત હોય, એના પછી એ રાજાનું એડમિનિસ્ટ્રેશન, રાજાનો વહીવટ, ઓકે, એ રાજાના સમયમાં થયેલું કલા સ્થાપત્ય, ઓકે. આની અંદર તમે પટોળાની વાત પણ કરી શકો, આની અંદર તમે ગુજરાતના જિનાલય અને દેરાલયની વાત પણ કરી શકો, ઓકે. અને સ્થાપત્ય સાથે જોડાયેલું સાહિત્ય, ઓકે, મતલબ કે પ્રૂફ શું, કોઈ પણ ઇતિહાસ ભણીએ આપણે તો એની સાબિતી શું, તો એ સમકાલીન સાહિત્ય, ઓકે, અને એ સમકાલીન વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ, ઓકે, કે આટલી બધી જે બાંધકામ થઈ, ઇમારતી બાંધકામ જે આપણે વાત કરીએ, ઓકે, તો એમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું શું મહત્ત્વ હતું, તો ગુજરાતના એંગલથી આપણે એને સમજશું. હવે જો આવી રીતે કોઈ એક જ મુદ્દાને વર્ગીકરણ છૂટા પાડી દઈએ આપણે, ઓકે, અને એ છૂટા પાડ્યા પછી એનો જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે લગભગ કોઈ વસ્તુ બાકી રહે નહીં, ઓકે. અને આના ઉપર એક સચોટ પ્રેક્ટિસ થઈ જાય, પ્રેક્ટિસ થાય પછી તો કોઈ પણ વસ્તુ સરળ બની જાય. એના પછીનો મુદ્દો આપણે જોઈએ, એ કહેશું આપણે શૈક્ષણિક સંસ્થાઓ જે પ્રાચીન ભારત સાથે જોડાયેલી છે, જેને આપણે કહેશું તક્ષશિલા, નાલંદા અને વલ્લભી, ઓકે. તો આ તક્ષશિલા, નાલંદા અને વલ્લભી, આનું એક વખત બેસિક પ્રશ્ન તો પૂછી જ ગયો હતો, જેને આપણે કહેશું કે ભૌગોલિક સ્થાનો જણાવો, ઓકે. પણ આ કઈ રીતે આપણા ઇતિહાસમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે, ઓકે, એ સમજવાનું છે આપણે. જેમ કે નાલંદા જે છે, આના વિશે એવું પણ કહેવાય છે કે હ્યુએનસાંગ જે ચીની મુસાફર આવ્યા હતા, ઓકે, એ ચીની મુસાફરે આ નાલંદા યુનિવર્સિટી જે છે, ઓકે, એની અંદર પોતાનું નિવાસસ્થાન બનાવી લીધું હતું. ત્યાં એણે બૌદ્ધ ધર્મનો ગહન અભ્યાસ કર્યો હતો, રાઈટ. અને એ સમયે જેમ હાલના ભારતના વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં ડિગ્રીઓ લેવા જાય છે, અભ્યાસ કરવા જાય છે, એ સમયે દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે ભારત આવતા હતા અને ભારતની આ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. આનો મતલબ એવો કે જો આ શૈક્ષણિક સંસ્થાઓનો નાશ ન થયો હોત તો ભારતના ઇતિહાસનું વર્ણન કરવું હજુ પણ સરળ બની જાત, કેમ કે આ જુદા જુદા શાસકોના સમયમાં આ યુનિવર્સિટી ઉપર આક્રમણ થયા, જેને આપણે ઉદાહરણ તરીકે કહી દઈએ નાલંદા કે તક્ષશિલા, ઓકે. જેથી કરીને આપણા જે સાહિત્ય સ્વરૂપના ગ્રંથો હતા એનું અસ્તિત્વ જોવા મળતું નથી, ઓકે. તો આનું શું મહત્ત્વ છે આપણા ઇતિહાસમાં એ જણાવવા માટે આપણને એક મુદ્દો મૂકવામાં આવેલો છે. એના પછીનો જે મુદ્દો છે એ કહેશું આપણે ભારતમાં યુરોપિયન કંપનીનું આગમન. આ યુરોપિયન લોકો જે ભારતમાં આવ્યા, એમણે ભારતની અંદર જે વેપાર કરવાની શરૂઆત કરી, ઓકે, તો એનો ક્રોનોલોજીકલ ટાઈમ શું છે એ તો બેસિક વાત છે, ઓકે. પણ એ લોકો જે આવ્યા, ઓકે, અને એની સાથે જોડાયેલા જે પ્રશ્નો છે કે જે વેપાર કરવાના હેતુથી આવ્યા હતા અને સમય જતાં એ લોકોએ ભારતમાં રાજકારણ કરી દીધું, ઓકે. તો આની પાછળ જવાબદાર સ્થાનિક શાસકોની શું નીતિઓ હતી
એ લોકોની શું નીતિઓ હતી. ઓકે, આના અંતર્ગત જે પ્રશ્નો બને છે એને આપણે સમાધાન કરવા જરૂરી છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે કે ભારતમાં સહાયકારી યોજના સ્થાનિક શાસકો માટે કઈ રીતે મીઠું ઝેર બની ગઈ. રેડી, તો આપણને અહીંથી એ સહાયકારી યોજના વિશે ખબર હોવી જોઈએ. કેમ સહાયકારી યોજનાને મીઠું ઝેર કીધું આપણે એ ખબર હોવી જોઈએ. ઓકે, આ બંને પાસા આપણી પાસે ભેગા થાય તો એને લગતું લખાણ થઈ શકે. ઓકે, એટલે મુદ્દો આપણી પાસે છે એ કહેશું આપણે ભારતમાં યુરોપિયન કંપનીનું આગમન, એ લોકોનો આવવાનો હેતુ, આયા તો ભારત માટે કંઈક લઈને પણ આયા. ઓકે, જેમ કે આપણે વાત કરીએ તો 1825માં સૌથી પહેલી ટ્રેન ચાલી હતી લંડનમાં. ઓકે, તો ટૂંક જ સમયમાં એ આધુનિકરણ ભારતમાં પણ જોવા મળ્યું. આનો મતલબ એવો કે પશ્ચિમની જે ડેવલપમેન્ટની વાત છે એ ટૂંકા ગાળામાં ભારતમાં પણ એ ડેવલપમેન્ટ જોવા મળ્યું. મતલબ ભારતને આધુનિક બનાવવાનો તો પ્રયાસ કર્યો એમણે. રેડી, પણ સાથે સાથે એમની શું નીતિઓ હતી. ઓકે, એનો પણ આપણે ચર્ચા કરશું. ઓકે, એટલે અહીંયા લખેલું છે કે બ્રિટિશ શાસન વ્યવસ્થા મતલબ કે એની સ્થાપના. ઓકે, એની વિચારધારા. ઓકે, જેમ આપણે વાત કરીએ કે મહેસૂલ પદ્ધતિ, કાયમી જમાબંધી, રૈયતવાડી, મહાલવાડી, સહાયકારી યોજના. ઓકે, આ જેટલી પણ પોલિસીઓ છે એ પોલિસીનો વિસ્તૃત પ્રશ્ન જો આપણી સમક્ષ આવે, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે કે કાયમી જમાબંધી શું હતું, સહાયકારી યોજના શું હતી. રેડી, રૈયતવાડી અને મહાલવાડી વચ્ચે પ્રમુખ તફાવત શું હતો. ઓકે, તો આ જે છૂટા પાડતા પ્રશ્નો છે આ દરેક મુદ્દા સાથે જોડાયેલા પ્રશ્નો આપણે એવરેજ જો આનું સમાધાન કરી નાખીએ. ઓકે, તો આખા સિલેબસનું સોલ્યુશન થઈ ગયું કહેવાય. તમે પહેલાં આ મુદ્દા ઉપર મહદઅંશે અભ્યાસ કરીને તો આવ્યા જ છો. ઓકે, બસ ખાલી એક ધક્કો તમને આપવાનો છે અને એ ધક્કો કેવો છે, પ્રશ્નની પ્રેક્ટિસવાળો. ઓકે, જેથી કરીને આખા સિલેબસને આપણે એક યોગ્ય ન્યાય આપી શકીએ. એના પછીનો જે મુદ્દો આપણી પાસે છે એ કહેશું આપણે કે ભારતની અંદર 1857નો સંગ્રામ. રેડી, તો આ 1857 જે છે એ શા માટે ભારતમાં ક્રાંતિ કહેવાય છે. 1857 પછી જ તે કેમ રાષ્ટ્રવાદનો ઉદય થયો, પછી કેમ રાષ્ટ્રવાદી સંસ્થાઓ બધી બની. ઓકે, તો એને લગતા જે તર્ક છે, ઓકે, એ તર્ક આપણા પ્રશ્નોમાં રહેલા છે. ઓકે, એ પ્રશ્નોની આપણે જેમ જેમ ચર્ચા કરતા જઈએ એમ આપણને જે જૂનો સિલેબસ છે એનું પણ સોલ્યુશન મળતું જાય, પ્રશ્નોનું પણ આપણે નિર્ણાયક રીતે સમાધાન કરી શકીએ. ઓકે, અને પછી તો આપણે વાત કરીએ કે તમારી પાસે મુદ્દાની પ્રેક્ટિસ થઈ જાય પછી તમે એને ડાયરેક્ટ લખાણ કરો તો પણ ચાલે, પણ સીધો તમારી સામે પ્રશ્ન આવી જાય અને તમે એને લખવા બેસો તો યોગ્ય લખી ના શકો. લખી તો શકો, જેમ આપણે વાત કરી, કેમ કે બે સમૂહ છે. ઓકે, કોઈ પહેલાં પ્રિલિમ વગેરે આપીને મેન્સ પણ આપી હશે. ઓકે, પણ એ સફળ નહીં થયા હોય તો એની થોડી ગ્રીપ સારી હશે, પણ એ ગ્રીપ નબળી છે એટલે ફરીથી આવ્યા છે. ઓકે, આનો મતલબ એવો કે બંને વિદ્યાર્થીને મદદરૂપ થાય એવી આપણે તમારી સામે રજૂઆત મૂકવાની છે. ઓકે, જેને કહેશું આપણે પ્રશ્નો દ્વારા સિલેબસનું સમાધાન. ઓકે, તો 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં થયેલા ધાર્મિક આંદોલનો, ઓકે, એનું શું પ્રભાવ પડ્યો. ઓકે, એને આપણે સુધારો શા માટે કહીએ કે ધાર્મિક સુધારો વાસ્તવિક રીતે સુધારો હતો કે નહીં. ઓકે, બ્રહ્મ સમાજ, આર્ય સમાજ. ઓકે, નેક્સ્ટ નંબર વાત કરીએ આપણે તો રાષ્ટ્રવાદના ઉદય માટે જવાબદાર પરિબળો. ઓકે, અત્યાર સુધી અંગ્રેજો ભારતમાં આવ્યા, આમ તો વાસ્તવિક રીતે જોઈએ તો યુરોપિયન લોકો જે છે એણે 1492થી પ્રયાસ ચાલુ કરી જ દીધો હતો. રેડી, તો 1498માં એ લોકો પહોંચ્યા, 1503માં એ લોકો વેપાર ચાલુ કર્યો, પણ અત્યાર સુધી કોઈ કંઈ બોલ્યું નહીં અને 1857માં તે પબ્લિકે કેમ વિરોધ કરી દીધો. ઓકે, તો એ જવાબદાર પરિબળો શું છે એ આપણે ચર્ચા કરવાની છે. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, કે ભારતમાં એક મોટી એવી જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા જેને આપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કહેશું, જેની અંદર પછાત વર્ગની વાત થાય, અલ્પસંખ્યકોની વાત થાય, એક મોટો એવો જનસમૂહ હતો જેનું સમર્થન હતું કોંગ્રેસને. તો આ કોંગ્રેસનું બંધારણની રચનામાં શું મહત્ત્વ છે, આ કોંગ્રેસનું ભારતના ઇતિહાસમાં શું મહત્ત્વ છે અને એ કોંગ્રેસને માધ્યમથી કઈ રીતે રાષ્ટ્રવાદી ચળવળો ચલાવવામાં આવી છે. ઓકે, એને લગતું આપણે તાર્કિક અભ્યાસ કરશું. ઓકે, તો આ આપણો એક મુદ્દો થયો. એના પછીનો મુદ્દો જો જોઈએ આપણે તો કહેશું કે મહાત્મા ગાંધી. ઓકે, ભારતના એક યુગ પુરુષ. તો અહીંયા પ્રશ્ન એવો નથી આવવાનો કે ગાંધી આફ્રિકામાંથી કયા વર્ષે ભારતમાં પરત ફર્યા, આ તો તમે શીખીને આવ્યા. ઓકે, હવે આને લગતી જે વિચારધારાઓ જે છે, ગાંધીના સિદ્ધાંતો છે, દર્શનો જે છે, ઓકે, એને લગતો પ્રશ્ન આવશે. એક્ઝામ્પલ તમને હું આપું કે સમગ્ર ભારતને છોડીને ગાંધીએ શા માટે
ગુજરાતમાં રહેવાનું નક્કી કર્યું, અથવા તો ગાંધી દ્વારા ગુજરાતમાં રહેવાના જવાબદાર કારણોનું સૂચન થયું એ અંગેની ચર્ચા કરો. મતલબ કે ગાંધી શું કહેવા માંગતા હતા, કેમ એણે ગુજરાતમાં રહેવાનું નક્કી કર્યું. ઓકે, તો હવે તમને તો શું ખબર છે કે ગાંધી 1915માં ભારત આવ્યા, રેડી, આઈને કોચરબ આશ્રમ બનાવ્યું, પણ શા માટે બનાવ્યું એ આપણો પ્રશ્ન અહીંયા બન્યો. આનો મતલબ એવો કે જેટલી પ્રેક્ટિસ કરશું એટલું આપણે એના ઉપર લખાણ કરી શકશું, એ ચાહે કોઈ પણ મુદ્દો હોય. રેડી, કેમ કે તમે 40થી 50% તો વાતને જાણો જ છો. રેડી, હવે એ વાતને રજૂ કઈ રીતે કરવી એ બીજું તમને 40-50% સમજાવી દેવામાં આવે તો તમે યોગ્ય લખાણ કરી શકો. રેડી, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો ગાંધી જે છે ને એક યુગ પુરુષ તરીકે આપણે એને વર્ણવીએ તો એને અમુક તાર્કિક વિચારો એની સમક્ષ આવી જાય છે. જેમ કે એ વ્યક્તિનું કહેવું એમ હતું કે હું એક ગુજરાતી છું, દેશની આઝાદીને લગતી જનજાગૃતિ કરવી એ ગુજરાતી ભાષામાં હું સરળતાથી કરી શકીશ, કે એક પબ્લિકનો સપોર્ટ મને યોગ્ય રીતે મળી શકે એવા પ્રયાસો હું કરી શકીશ પણ ગુજરાતી ભાષામાં. બીજા નંબરે કે રાષ્ટ્રવાદી ચળવળમાં કદાચ ક્યાંય મને આર્થિક મદદની જરૂર પડે તો મને આર્થિક રીતે સહાય કરી શકે એવા નિર્ણાયક ઉદ્યોગપતિઓ ગુજરાતમાં છે. અને એનું એક્ઝામ્પલ એ છે કે શેઠ અંબાલાલ ગાંધીને આશ્રમ ચલાવવાનું એ પોતે લવાજમ આપતા હતા, તો એ લવાજમના માધ્યમથી આશ્રમ ચાલતું હતું. બીજી એમણે વાત કરી કે દેશની અંદર સૌથી વધુ તકલીફો જે છે એ દેશી રિયાસતોની છે, અને એ દેશી રિયાસતોની વધુ સંખ્યા પણ ગુજરાતમાં છે. જરૂર પડે હું કોઈ દેશી રાજાની મદદ પણ લઈ શકીશ, અને દેશી રાજાની સમસ્યાને હું તલસ્પર્શી જાણી પણ શકીશ, તો મારે અહીંયા જ રહેવું છે. તો ગાંધીના આ દર્શન અને આ વિચારના અનુસાર તમે જુઓ, જ્યારે અસહકારની આંદોલન ચાલતું હતું, ઓકે, એ સમય દરમિયાન દરબાર ગોપાળદાસ ગાંધી સાથે જોડાઈ ગયા, શેઠ અંબાલાલ ગાંધીને આર્થિક મદદ આપતા થઈ ગયા. ઓકે, અને ગુજરાતમાં રહીને ગાંધીએ નિર્ણાયક સાહિત્યો પણ લખ્યા, જેના આધારે જનજાગૃતિના કાર્યો પણ એણે કર્યા. તો અહીંથી આપણે ગાંધીને ગુજરાતમાં રહેવાના કારણોની ચર્ચા કરી. ઓકે, આનો મતલબ એવો કે આ તો એક માત્ર તમને ઉદાહરણ આપ્યું, પણ આ જ રીતે દરેક મુદ્દા સાથે જોડાયેલા પ્રશ્નો જે છે, ઓકે, એના આપણે તલસ્પર્શી જોશું. ઓકે, તો નેક્સ્ટ નંબરનો મુદ્દો જે છે એ કહેશું આપણે સ્વતંત્રતા ચળવળમાં અને દેશના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા. દેશી રજવાડાનું એકીકરણ જે છે એ દેશી રજવાડાની મરજી અનુસાર થાય, આ સરદાર પટેલનું કહેવું હતું. ઓકે, તો સરદાર પટેલે એક કૂટનીતિક પ્રયાસ કર્યો, જરૂર પડી ત્યાં સેનાની પણ મદદ લીધી. ઓકે, અને એક રણનીતિક રીતે દેશી રજવાડાનું એકીકરણ કર્યું. હવે સમગ્ર ભારત જે છે એ જુદા જુદા શાસકોના આધીન વહેંચાયેલો હતો. ઓકે, એને એક બંધારણ અનુસાર એક મંચ ઉપર લાવવાનો જે નિર્ણાયક પ્રયાસ કર્યો એ સરદાર પટેલના માધ્યમથી થયો છે. ઓકે, આનો મતલબ એવો કે એક નિર્ણાયક વ્યક્તિ સાબિત થયા દેશના એકીકરણમાં. ઓકે, અને એને લગતા જે પ્રશ્નો છે, ઓકે, એ આપણે આ મુદ્દામાં અભ્યાસ કરશું. ક્લિયર? નેક્સ્ટ નંબર જોઈએ આપણે તો ભારતની જે ક્રાંતિકારી વૃત્તિ હતી, ઓકે, એણે વિદેશમાં કઈ રીતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું. એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે ગદર પાર્ટી. રેડી, તો અહીં તમે માત્ર એટલું જાણતા છો કે ગદર પાર્ટી શું છે. ઓકે, પણ એ ગદર પાર્ટી સાથે જોડાયેલું જે રાષ્ટ્રવાદી આંદોલન જે છે, ઓકે, જે કામાગાટુ મારવું જે ઇન્સિડન્ટ આખો બન્યો છે, ઓકે, જે શીપ પાછી આવી વેનકુવરથી, ઓકે, તો જે શીખ લોકોની હત્યા થઈ, એમના ઉપર આરોપ મુકાયા. ઓકે, એ કઈ રીતે એક નિર્ણાયક ભૂમિકા નિભાવે છે આપણા રાષ્ટ્રવાદી આંદોલનમાં. ઓકે, એને લગતી વાત અહીંયા જોવા મળે છે, જે આપણે કહીશું ભારત અને વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ. ઓકે, એવી જ એક પ્રવૃત્તિ સુભાષચંદ્ર બોઝના માધ્યમથી થાય, જેને આપણે આઝાદ હિન્દ કહીએ છીએ. આનો મતલબ એવો કે આપણે ગાંધીને પણ વિગતવાર ભણવા પડશે, સુભાષચંદ્ર બોઝને પણ ભણવા પડશે, એમની સાથે જોડાયેલી સંસ્થાને પણ ભણવી પડશે, સરદાર પટેલને પણ ભણવા પડશે. ઓકે, તો જેટલા પણ મુદ્દાઓ છે એ મુદ્દાને બહુ બારીકાઈથી સમજીને છૂટા પાડવા પડશે. ફરીથી કહી દઉં છું કે આખો સિલેબસ તમારે સોલ્વ કરવાની કોઈ આવશ્યકતા છે નહીં. ઓકે, એની સાથે જોડાયેલા પ્રશ્નોની જ ચર્ચા કરવી વધુ આવશ્યક છે. ઓકે, કારણ શું છે કે જેમ જેમ પ્રશ્નોનું સોલ્યુશન કરશું એમ સિલેબસને અંતિમ સ્વરૂપ આપણે આપી શકશું. ક્લિયર છે વાત? ઓકે, નેક્સ્ટ નંબર જોઈએ આઝાદી પછીનું ભારત. ઓકે, તો આઝાદી પછીનું ભારત, આની અંદર તમે શું શું વસ્તુ લખી શકો. ઓકે, તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો કે મહાગુજરાત ચળવળની જે આંદોલન છે, ઓકે, એ કહી શકો. એના પછી પંચીલ કરાર કહી શકો.
એના પછી નેક્સ્ટ નંબર આપણો જે પ્રજાસત્તાક બનવાનો જે માહોલ છે, ઓકે, બંધારણના અમલની પરિસ્થિતિ છે એ પણ તમે આમાં લઈ શકો, તાસ્કન કરારની વાત પણ લઈ શકો, કારગિલ યુદ્ધ પણ લઈ શકો, ઓકે. ટૂંકમાં જે એક લાંબી એવી જર્ની છે આઝાદી પછીની, ઓકે, એના જે ઇતિહાસના અંશો જે છે, ઓકે, એને આપણે આમાં ટાંકી શકીએ, ઓકે. મતલબ કે આપણે આ સિલેબસ આપણને એવું સમજાવવા માંગે છે કે તમે અભ્યાસની શરૂઆત કરો સિંધુ સભ્યતાથી, એ સિંધુ સભ્યતાથી અભ્યાસની શરૂઆત કરો તમે છેક આવો દેશની આઝાદી અથવા તો ગાંધીની હત્યા સુધી, ઓકે, અને એના પછીના પણ મુદ્દાઓ, રેડી. મતલબ કે સતત આપણને કાર્યશીલ રાખવાનો પ્રયાસ કરે છે આ સિલેબસ, રેડી. એટલે વિશાળ સ્વરૂપ છે, પણ આ વિશાળ સ્વરૂપને આપણે વર્ગીકરણ કરીને આનું સમાધાન ચોક્કસ રીતે કરી શકીએ. ક્લિયર છે વાત? ઓકે. તો આ થયું આપણું આઝાદી પછીના ભારતની પરિસ્થિતિની વાત. આ જે પૂરેપૂરી પોલિસી જે છે એ ડીવાયએસઓની બેચને સમાધાન કરવાના અનુસાર આપણે એક રણનીતિ બનાવી છે, ઓકે, જેને આપણે સચોટ તમને માર્ગદર્શન પૂરું પાડશું. કયા મુદ્દે? તો કમિશન દ્વારા જે નક્કી કરેલો સિલેબસ છે એ સિલેબસને સંપૂર્ણ રીતે ન્યાય આપવાનો પ્રયાસ થશે, ઓકે. હવે આ શા માટે સંપૂર્ણ રીતે ન્યાય આપવાનો પ્રયાસ, ઓકે, આવું શા માટે આમાં કહેવામાં આવેલું છે, ઓકે. તો જે નક્કી કરેલો સિલેબસ છે એનો કોઈ પણ મુદ્દો છોડવાનો નથી, ઓકે. ક્લિયર છે વાત? અને એ સિલેબસના અનુસાર જેટલા પણ પ્રશ્નો બનવાની પૂરેપૂરી શક્યતા છે, ઓકે, જે મુખ્ય પરીક્ષાના સંદર્ભે છે, ઓકે, એની ગહન ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ નેક્સ્ટ નંબર જોઈએ તો અભ્યાસક્રમને લગતા જેટલા પણ મુદ્દાઓ છે, ઓકે, જેને આપણે સબ ટોપિક કહીએ, ઓકે, તો એ સબ ટોપિકની પણ ડિટેલથી આપણે પ્રશ્નોત્તરી સ્વરૂપે એની ચર્ચા કરશું, ઓકે. નેક્સ્ટ નંબર વાત કરીએ કે કઈ રીતે મેન્સ લખવી, ઓકે, શું એની પોલિસી હોય છે, ઓકે, એને આપણે સમજશું કે પ્રશ્ન શું કહેવા માંગે છે, એનું રફ કામ કઈ રીતે કરવું જોઈએ, રફ કામમાંથી કઈ રીતે વાક્ય રચના બનાવવી જોઈએ, એની શું સમય મર્યાદા હોય છે, શું શબ્દોની મર્યાદા હોય છે, ઓકે. આના વિશે એક વિસ્તૃત માહિતી તમને પહોંચાડવામાં આવશે, જેથી કરીને ટૂંકા સમયમાં યોગ્ય સફળતા મેળવી શકીએ આપણે. ક્લિયર છે વાત? એના પછી નેક્સ્ટ નંબર જે નિર્ણાયક સબ્જેક્ટો છે જેને આપણે ગુજરાતી કહીએ, ઇંગ્લિશ કહીએ, ઓકે, એ સિવાય તમે પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ કહી દો, કરંટ અફેર પણ નિર્ણાયક સબ્જેક્ટ જ છે, ઓકે. એ સબ્જેક્ટ ઉપર વિશેષ ભારણ પણ મૂકવામાં આવશે, ઓકે. નેક્સ્ટ નંબર વાત કરીએ આપણે તો ડેલી આન્સર રાઇટિંગની પ્રેક્ટિસનું પણ એક વિડીયો સોલ્યુશનના માધ્યમથી તમને સમજાવવામાં આવશે. મતલબ કે એક પૂરેપૂરા ટોપિકને આપણે અભ્યાસ કર્યો, ઓકે. હવે એ પૂરેપૂરા ટોપિકના અભ્યાસનું સોલ્યુશન અમારા દ્વારા તો થાય, પણ એને લગતો એક પ્રશ્ન તમને પણ આપશે કે તમે આનું સોલ્યુશન કરીને અમારા સુધી પહોંચાડો, રેડી. અને એ કઈ રીતે યોગ્ય રીતે જવાબ લખવો આપણે એનું માર્ગદર્શન પણ તમને વિડીયોના માધ્યમથી આપવામાં આવશે, જેથી કરીને તમે તમારા લખેલા જવાબને એક હજી યોગ્ય દિશા આપી શકો. ક્લિયર? તો આ પૂરેપૂરી પોલિસી છે, ઓકે, અને આના અનુસાર આપણે ડીવાયએસઓની મુખ્ય પરીક્ષાની ચર્ચા કરશું, ઓકે. તો આપણી ચર્ચાને અહીંયા હાલ આપણે વિરામ મૂકીએ છીએ. થેન્ક યુ સો મચ.